નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે કેસરપુરાથી સાવલી વચ્ચેના રોડનું ભૂમિપૂજન અને રામપુરીથી પીછીપુરા વચ્ચે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના કેસરપુરાથી સાવલી ગેગડિયા થઈને નસવાડી તરફ જતો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી ભારે બિસ્માર હાલતમાં હોય અને આ રસ્તો બનાવવા માટે સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવતી હતી, જેને ધ્યાનમાં રાખીને કેસરપુરાથી સાવલી વચ્ચે 3.60 કરોડના ખર્ચે નવો રોડ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી। આ રસ્તો બનાવવા માટેની કામગીરીના શુભારંભ કરતા આજરોજ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા તથા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સાવલી નજીક ધાર્મિક મંત્રોચ્ચાર સાથે નવા રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। એ રસ્તો નવો બનવાથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને પરિવહન કરવામાં સરળતા રહેશે। આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તિલકવાડા તાલુકાના રામપુરીથી પીછીપુરા વચ્ચે અશ્વિન નદી રોડ ઉપર ખૂબ નીચી સપાટીનો બ્રિજ આવેલ હોય અને દર વર્ષે ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવતા નીચી સપાટીનો બ્રિજ પાણીમાં ગરકાવ થતાં રસ્તો બંધ થઈ જતાં પીછીપુરા ગામ સંપર્ક વિહોણું બનતું હોય છે। દર વર્ષની આ સમસ્યાને જોતા સ્થાનિકો લોકોની માંગને ધ્યાનમાં રાખીને રામપુરીથી પીછીપુરા વચ્ચે 5.50 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી અને આજરોજ સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ અનુસાર નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ બ્રિજ બનવાથી રામપુરીથી પીછીપુરા થઈને ઉતાવળી ચોકડી તરફ જતા વાહન ચાલકો માટે હાલાકી નહીં પડે અને ચોમાસા દરમિયાન પણ આ રસ્તો ચાલુ રહેશે અને સ્થાનિક લોકોને તથા વાહન ચાલકોને પરિવહન કરવામાં ભારે સરળતા રહેશે। એટલે કે બ્રિજનું ખાતમુહૂર્ત શરૂ થતાં લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। 148 નાંદોદ વિધાનસભાના તિલકવાડા તાલુકાના સાવલી ગામે 3.5 કરોડના ખર્ચે 10 કિલોમીટરના રોડનું ખાતમુહૂર્ત માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવાજીના હસ્તે અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંગભાઈ તડવીજી, સર્વે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સર્વે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સર્વે પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ રોડના ખાતમુહૂર્તનું કામ કરવામાં આવ્યું છે કે જેના થકી સાવલી, વધેલી, કેસરપુરા અને ઓડંબિયા આમ આ 4 ગામના લોકોને આ રસ્તાના લાભથી લાભાન્વિત કરવામાં આવશે અને એના દ્વારા લોકોને અવરજવરમાં સરળતા રહે અને આ રોડ દ્વારા એમના જે પણ કોઈ કામે જવું હોય ત્યાં તેઓ સમયસર પહોંચી શકે એ માટે આ ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માધ્યમ થકી આજે આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે, ત્યારે એની કામગીરી ખૂબ સારી રીતે થાય અને સર્વે લોકો એને ઉપયોગમાં લઈ શકે। જનહિત માટે, પ્રજાહિત માટે સદાય તત્પર રહેતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા આ વિસ્તારમાં જ્યાં જ્યાં જરૂર છે ત્યાં બધા જ રોડ રસ્તાઓની કામગીરી ખૂબ જ સારી રીતે શરૂ કરવામાં આવી રહી છે। ત્યારે આજના આ કાર્યક્રમમાં સર્વે ઉપસ્થિત રહીને આ ખાતમુહૂર્ત કર્યું ત્યારે અમે અમારા સાંસદ શ્રી જસુભાઈ રાઠવાજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ગુજરાત સરકારને અભિનંદન પાઠવીએ છીએ।